નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ક્લાસ 1-2 ની મેઇન્સ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. સીસી પણ સપ્ટેમ્બરમાં એક વખતે પહેલું સ્ટેજ પ્રિલિમ્સ પતાવી દેશે તો મેઇન્સ એની પણ આવશે. જીપીએસસી ની હું પહેલા તો વાત કરું તો છેલ્લા 3 પેપરો જીપીએસસી 1-2 ના એસટીઆઈ નું અને ડીવાયએસ નું એ હંમેશા બાજુમાં ડેસ્ક ઉપર રહેવું જોઈએ, કારણ કે છેલ્લી 3 પરીક્ષાથી જીપીએસસી એ એપ્રોચ છે બદલી નાખ્યો છે. તો સીસી માં પણ થોડો એપ્રોચ છે બદલાઈ શકે એવી સંભાવના છે. તો યાદ રાખીએ કે આન્સર રાઇટિંગ છે એના કેટલાક ટોપિક છે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું. જેમ કે એસટીઆઈ નું છેલ્લું પેપર છે તો એટલા માટે આપણે જીપીએસસી માટે એસટીઆઈ નું છેલ્લું પેપર આ દિવસે હતું. એ પેપર ને આપણે આગળ અહીંયા સમજવા જઈ રહ્યા છે કે પ્રશ્નો હવે કઈ રીતે પૂછાય છે, શું ડિમાન્ડ હોય છે અને તમારે માંગને અનુસાર કઈ રીતે સપ્લાય કરવાનું છે. ઓકે, જેમ કે પ્રશ્ન પૂછાયો તો ભૂકંપ અને વાવાઝોડાની સંભાવનાઓ તરફ દોરી જતા ગુજરાતના ભૌગોલિક પરિબળો અને કારણો અંગે મુદ્દાસર નોંધ આપો. તો સૌથી પહેલા તો અહીંયા આગળ ધ્યાનમાં રાખીએ કે આન્સર છે એ તો અહીંયા આગળ હું ચર્ચા કરીશ જ, પણ મેઇન્સ માટે ખૂબ ધ્યાન રાખવાનું છે ફિગર વગેરે માટે. ઓકે, કે તમને ડાયાગ્રામ્સ બનાવતા આવડવા જોઈએ. અને અહીંયા હું તો સજેશન આપીશ કે ભૂકંપ અને વાવાઝોડા ને લગતી બાબત, ઉષ્ણકટિબંધીય ચક્રવાત, વાવાઝોડા ને લગતી બાબતની એક ફિગર તો દોરવી જ જોઈએ એક પેજમાં ભૂકંપની. ઓકે, જ્યાં ભૂકંપ માટેના તમે ભૌગોલિક પરિબળો સમજાવો છો, એક જગ્યાએ વાવાઝોડાની. જેમ કે સૌથી પહેલા ભૂકંપની સંભાવના માટેના ભૌગોલિક પરિબળો, તો ગુજરાતનો મોટો ભાગ ભૂકંપ ઝોન 3, 4 અને 5 માં આવેલું છે. ફિગર છે એ જે ઝોનની છે આખા ઇન્ડિયાની દેખાડો અને એમાં પણ ગુજરાત દેખાડો, એવું પણ કરી શકાય છે. કચ્છ પ્રદેશ પ્રાચીન ફોલ્ટ લાઇન થી ઘેરાયેલો છે, એ પોઈન્ટ લખો છો તમે. ઇન્ડિયન પ્લેટની સતત ગતિના કારણે આંતરિક દબાણ ઊભું થાય છે, એ પણ ભૂકંપ માટેનું એક કારણ છે. તો પહેલું હેડિંગ આપ્યું, થોડું ભૂકંપને પહેલા તો સમજાવ્યું. વધારે કન્ટેન્ટ ના હોય તો શું લખવું એ પણ હું અહીંયા સમજાવી રહ્યો છું કે ભૂકંપની ફિગર ડ્રો કરી થોડો તમે એમાં જગ્યા છે એ ભરી નાખી. બીજું કે ભૂકંપને થોડું સમજાવ્યું અને પછી પણ તમે આ ભૌગોલિક પરિબળો લખો તો એ સારું આન્સર રાઇટિંગ ગણાય. ફિગર ડ્રો કરો, ડાયાગ્રામ ડ્રો કરો તો ઓર સારું એડવાન્સ આન્સર રાઇટિંગ ગણાય. બીજી બાબત કે વાવાઝોડાની સંભાવના માટેના ભૌગોલિક પરિબળો, 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો છે, અરબી સમુદ્ર છે, ઉષ્ણકટિબંધીય ચક્રવાત, ટ્રોપિકલ સાયક્લોન એટલે અહીંયા શરૂ થાય છે. આમ ભલે પૂર્વથી પશ્ચિમ તરફ ગતિ કરતા હોય ઉષ્ણકટિબંધીય ચક્રવાતો, પણ ખંભાતનો અખાત અને કચ્છનો અખાત હોવાથી વાવાઝોડાની અસર ગુજરાતમાં વધારે જોવા મળે છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન અનુકૂળ હવામાન પરિસ્થિતિઓ પણ આવે છે, બરાબર છે. જે સાઉથ વેસ્ટ એટલે કે ગુજરાતીમાં નૈઋત્યના પવનો જે ચોમાસું લાવે છે એના કારણે પણ એક આ વાવાઝોડાની અસર છે જોવા મળે છે. તો પરિબળો લખ્યા, કારણો પણ પૂછ્યા છે. તો મુખ્ય કારણ પછી પાછું હેડિંગ આપ્યું હોય અને લખ્યું હોય તો સામેવાળાને એવું ખ્યાલ આવે કે વ્યક્તિ છે એણે કારણોનું પણ હેડિંગ આપ્યું છે, કારણો લખવાના ભૂલી નથી ગયો. પ્લેટ ટેક્ટોનિક ગતિ અને ફોલ્ટ લાઇનની સક્રિયતા એક પહેલું કારણ, સમુદ્રના તાપમાનમાં વધારો બીજું કારણ, ત્રીજું કારણ હવામાન પરિવર્તનથી ચક્રવાતોની તીવ્રતા વધવી, ચોથું કારણ લાંબો દરિયા કિનારો ઉપર લીધું જ છે, હવે મિક્સ કરીને કારણો આપણે લખી રહ્યા છે, અને છેલ્લું કારણ કે નીચાણવાળા દરિયાકાંઠાના વિસ્તારોમાં એનાથી પૂરનું પણ જોખમ રહે છે. તો 2 ફિગર ડ્રો કરી હોય અને આ જે લગભગ બધાને થોડું ઘણું ખ્યાલ હોય
એને સજાવીને લખીને આવ્યા હો તો તમને પછી મેઇન્સમાં માર્ક્સ મળશે. ઓકે, બીજો પ્રશ્ન આપણે આગળ વધીએ. દેશની સંચિત નિધિ કોન્સોલિડેટેડ ફંડ, એકત્રિત કોષ અને જાહેર ખાતું, ઓકે, જાહેર હિસાબો લખ્યું હતું, જાહેર ખાતું કહેવાય છે પબ્લિક એકાઉન્ટ ની બંધારણીય જોગવાઈ દેશના નાણાકીય ભંડોળ પર સંસદીય પ્રણાલીની દેખરેખ અને પારદર્શકતાના બેવડા ઉદ્દેશ્યને ચરિતાર્થ કરતો મહત્વનો લોકતાંત્રિક આદર્શ છે. વિધાનના રહસ્યને પ્રગટ કરો. બરાબર, ખૂબ હાર્ડ મીન્સનો પ્રશ્ન પૂછ્યો હતો. સૌથી પહેલા તો બધાને ખ્યાલ હોવો જોઈએ કે બંધારણના અનુચ્છેદો આવડવા જોઈએ, નહીં તો તમારા પ્રશ્નનો જવાબ બીજા સામાન્ય જે વ્યક્તિ છે અથવા સામાન્ય વિદ્યાર્થી છે એ જે પ્રશ્ન લખી રહ્યો છે એનાથી અલગ ના પડે. તો એટલા માટે આર્ટિકલ્સ છે એ આવડવા જરૂરી છે. જેમ કે જવાબ આપણે બનાવીએ તો મેં કીધું એ રીતે બંધારણની વાતથી શરૂઆત કરીશું કે પહેલા તો સંચિત નિધિ શું છે. સામેવાળા પેપર ચેકર માટે તમારું જે પેપર છે એમાં તમે જે લખ્યું છે એ જ માત્ર માધ્યમ છે, એ જ માત્ર મીડિયમ છે. તો એવું કદી નહીં વિચારવાનું કે એને આ બાબતનો ખ્યાલ છે. જે તમે લખો છો એ તમારું નોલેજ છે મેન્સની અંદર. તો ભાગ પણ આવડતો હોય તો અહીંયા વધારે લખી શકાય કે ભાગ 12 નાણાકીય બાબતો કેન્દ્ર રાજ્યના સંબંધો માટેનો છે. ઓકે, ફાઇનાન્શિયલ મેટર્સ, પ્રોપર્ટી રિલેટેડ મેટર્સ, ઓકે, કોન્ટ્રાક્ટ્સ એન્ડ સ્યુટ્સ રિલેટેડ મેટર્સ, નાણાકીય બાબતો, મિલકતો, કરારો અને દાવાઓ. તો એના અનુચ્છેદ, બરાબર છે, આમ કલમ શબ્દ અહીંયા લીધો છે પણ અનુચ્છેદ શબ્દ જ યુઝ કરવો જોઈએ મીન્સની અંદર. તો એના અનુચ્છેદ 266 હેઠળ સંચિત નિધિ બને છે. 3 એના મેઇન કોમ્પોનન્ટ છે. ઓકે, ઓર સારી રીતે લખવું હોય તો સંચિત નિધિના 3 મુખ્ય જે કોમ્પોનન્ટ છે એને આ રીતે લખવા જોઈએ કે એક કે બધો જ કર જે પ્રાપ્ત થશે એ મૂકવામાં આવશે સંચિત નિધિમાં. બધું જ જે ઋણ છે, લોન છે, એ ઋણ પ્રાપ્ત થશે એ મૂકવામાં આવશે. અને ભારત સરકારે કોઈને લોન આપી છે તો દર વર્ષે શું મળશે? ઇન્ટરેસ્ટ, વ્યાજ. ટેક્સ રિસીવ્ડ, ટોટલ ટેક્સ રિસીવ્ડ, ટોટલ લોન રિસીવ્ડ એન્ડ ટોટલ ઇન્ટરેસ્ટ રિસીવ્ડ એ મૂકવામાં આવશે અહીંયા આગળ, વ્યાજ પ્રાપ્તિ. તો એને તમે અહીંયા આગળ સમજાવ્યું કે કર આવક છે, બિનકર આવક છે, લોન છે, લોનની વસૂલાત આ નિધિમાં મૂકવામાં આવે છે. અને ખૂબ મહત્વનું કે સંસદની મંજૂરી, વિનિયોગ ખરડો, એપ્રોપ્રિએશન એક્ટ, વિનિયોગ ખરડો, વિનિયોગ કાનૂન ન બને, એપ્રોપ્રિએશન બિલ, એપ્રોપ્રિએશન એક્ટ ના બને ત્યાં સુધી ક્યારેય સંચિત નિધિમાંથી 1 રૂપિયાનો પણ ખર્ચ ના થઈ શકે. પછી ઓર એડવાન્સ આન્સર રાઇટિંગમાં તમારે આ આર્ટિકલ 2661 ને આર્ટિકલ 114 એપ્રોપ્રિએશન બિલ ટુ એપ્રોપ્રિએશન એક્ટ એની સાથે કનેક્ટ કરીને એ આર્ટિકલ આવડતો હોય તો 114 અનુચ્છેદ 114 એનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. ઓકે, બીજું જાહેર હિસાબ. બંધારણની કલમ 266(2) હેઠળ એની જોગવાઈ છે સરકાર પાસે ટ્રસ્ટી તરીકે જમા થયેલી રકમો તેમાં રાખવામાં આવે છે. પ્રધાનમંત્રી આપત્તિ કોષ, ઓકે, પીએમ રિલીફ ફંડ, ગૃહ મંત્રાલયની નીચે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ, નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ, ઓકે, ન્યૂનીકરણ માટેનું કોષ, ભારત કે વીર અક્ષય કુમાર, ઓકે, તો એમણે CRPF ના જવાનો જે શહીદ થઈ જાય છે એમના પરિવાર માટે બનાવ્યું છે, એ પણ એનો હિસ્સો છે. નાણાં મંત્રાલય તો નેશનલ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ, બધું જ જાહેર ખાતાનો ભાગ ગણાશે. અને જાહેર ખાતામાં અને
આ ખાતામાં શું ફરક છે? તો સંચિત નિધિમાંથી ખર્ચ 1 રૂપિયો કરતા પહેલા સંસદની પૂર્વ મંજૂરી જોઈએ. વિનિયોગ ખરડો વિનિયોગ કાનૂન બની જાય તો જ તમે ખર્ચ કરી શકશો. આ ખાતામાંથી ખર્ચ થઈ જાય પછીથી સંસદની મંજૂરી લેવાની હોય છે. બરાબર છે? પહેલા લેવાની જરૂર નથી, પહેલા પછી. ઓકે, તો એકદમ તમે બંનેનો પહેલા તો સામસામે પણ તફાવતના ફોર્મમાં પણ લખી શકો છો. બધું એડવાન્સ હાયર આન્સર રાઇટિંગ સ્કિલ ની અંદર ગણાશે. બીજું કે સંસદીય જે કહેવાશે દેખરેખ કઈ રીતે સુનિશ્ચિત થાય છે? અહીંયા એક્ઝેક્ટ જે શબ્દ લખ્યો છે સંસદીય પ્રણાલીની દેખરેખ. તો વાર્ષિક બજેટ, વાર્ષિક અંદાજપત્ર, એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ આર્ટિકલ 112 મુજબ સંસદમાં રજૂ થાય છે. માંગને અનુદાનમાં પરિવર્તિત કરવું પણ લોકસભાની શક્તિ છે. એના પછીનો આર્ટિકલ છે 113. એપ્રોપ્રિએશન બિલ અને ફાઇનાન્શિયલ બિલ, વિનિયોગ ખરડો, નાણાકીય ખરડો બંને સંસદમાં પાસ થવા જરૂરી છે. પછી જ વિનિયોગ ખરડો પાસ થયો ખર્ચ થશે, નાણાકીય ખરડો પાસ થયો આવક થશે. વિનિયોગ ખરડાનો આર્ટિકલ મેં લખાવ્યો છે, નાણાકીય ખરડાનો આર્ટિકલ 117 પણ લખવો જોઈએ. પછી તમે લખશો કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, નિયંત્રક અને મહાલેખા પરીક્ષક, આર્ટિકલ 148 નો પણ અહીંયા ઉલ્લેખ કરવો જોઈએ. એ આ બંને ખાતા જે છે એના હિસાબોને ચેક કરે છે. ઓકે, નિયંત્રણ કઈ રીતે છે? કેગ બાબા સાહેબ આંબેડકરજી મુજબ સૌથી મહત્વપૂર્ણ બંધારણીય પદ છે. કેગ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ એકોર્ડિંગ ટુ બાબા સાહેબ આંબેડકરજી. કેગ સંસદનો એજન્ટ છે અને સંસદ વતી એ હિસાબો ચેક કરી રહ્યો છે, એકાઉન્ટ્સ ખાતાઓ ચેક કરી રહ્યો છે. તો એ આ ખાતા છે એના હિસાબોની તપાસ કરે છે. અને એના પછી પાછું તમને સંસદીય સમિતિ પણ ખ્યાલ હોવી જોઈએ કે જાહેર હિસાબ સમિતિ સૌથી જૂની સમિતિ, એકમાત્ર જેમાં વિપક્ષ નો વ્યક્તિ અધ્યક્ષ હોય છે. એ પબ્લિક એકાઉન્ટ કમિટી, લોક લેખા સમિતિ, જાહેર હિસાબ સમિતિ, એ કેગ નો જે રિપોર્ટ કેગે રાષ્ટ્રપતિને આપ્યો, રાષ્ટ્રપતિ સંસદમાં રજૂ કર્યો અને સંસદમાં એની વિશેષ તપાસ કરે છે, ફર્ધર સ્ક્રુટિની કરે છે, ઓર નિયંત્રણ છે સંસદનું. અને બધાને ખ્યાલ હોવો જોઈએ કે કેગ ઇઝ ઓલ્સો ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ ફોર પબ્લિક એકાઉન્ટ કમિટી, બીજી કમિટી ઓન પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, જાહેર સાહસ સમિતિ અથવા લોક ઉપક્રમ સમિતિ, બંનેને કેગ ની વિશેષ સલાહનો લાભ મળે છે. બે જ સમિતિઓ છે સંસદીય. તો એ રીતે તમે લખો છો સંસદીય પ્રણાલીની દેખરેખ અને પારદર્શકતા. બીજું તમે પારદર્શકતા શબ્દને પણ અહીંયા કે બધું પારદર્શક રીતે થઈ રહ્યું છે. ખર્ચ કઈ રીતે થશે? કાનૂન પાસ થશે, પછી સંસદની અંદર કાનૂન પાસ થયો, ચેક થશે કેગ દ્વારા, કેગનો રિપોર્ટ રાષ્ટ્રપતિને આપ્યો, રાષ્ટ્રપતિએ સંસદીય સમિતિ જે રિપોર્ટ છે રાષ્ટ્રપતિએ આપેલો છે તો સંસદીય સમિતિ છે ને ચેક કરે છે, પારદર્શકતા ને આગળ વધારે છે. એ શબ્દ પણ અહીંયા ક્યાંક વણી લેવો જોઈએ. અને પછી તમે શાનદાર કન્ક્લુઝન લખો છો, નિષ્કર્ષ લખો છો કે આ વ્યવસ્થા લોકશાહીના નો ટેક્સેશન એન્ડ નો એક્સપેન્ડિચર વિધાઉટ લેજિસ્લેટિવ એપ્રુવલ, ધારાકીય અપ્રુવલ, ધારાકીય મંજૂરી વગર કોઈ જ ખર્ચ અને કોઈ જ કર પ્રાપ્ત નહીં થાય. એ સંસદીય લોકતંત્રનો બેઝ પાયો છે. તો એ મુજબ આખી આ વ્યવસ્થા છે એ નક્કી થઈ છે અને આ જે મૂળભૂત સિદ્ધાંત છે એને ઓર મજબૂત બનાવે છે. તો બીજો પણ આપણે એક મેન્સનો પ્રશ્ન, એક આપણે આગળ જ્યોગ્રાફીનો લીધો, બીજો આપણે પોલિટીનો પ્રશ્ન છે એ ભણ્યા. પોલિટી અને ઇકોનોમીનો મિક્સ ક્વેશ્ચન કહેવાય. ઇકોનોમીનું પણ નોલેજ હોય, પોલિટીનું પણ નોલેજ હોય એવો આ મુદ્દો ગણાશે.
આગળ પણ મેં જીપીએસસી 1-2 અને યુપીએસસી ની પ્રિલિમ્સ પહેલા પોલિટી અને ઇકોનોમી એક સિક્કાની બે બાજુ એ પ્રકારનો વિડીયો બનાવ્યો છે, તો એ જોશો તો તમને લાભ થશે, વધારે લાભ થશે. ઓર એક ઇકોનોમી નો પણ પ્રશ્ન જોઈએ, એકદમ પરફેક્ટ ખાલી ઇકોનોમી પર બેઝ હોય એ પ્રશ્નની પણ આપણે ચર્ચા કરીએ કે 1947 થી 2025 સુધીમાં ભારતમાં આર્થિક ક્ષેત્રે કરવામાં આવેલ મુખ્ય નીતિગત ફેરફારોની સમીક્ષા કરો. તો 1947, તો એને તમે પહેલા તો આન્સર રાઇટિંગમાં ધ્યાનમાં રાખવાનું છે કે પોઈન્ટ્સ હેડિંગ બનાવતા આવડે. બીજી બાબત કે શીર્ષકની નીચે પેટા શીર્ષક આપતા આવડે, સબ હેડિંગ આપતા આવડે. ત્રીજી બાબત કે એની નીચે પોઈન્ટ્સ લખતા આવડે. એ સૌથી બેઝિક નીડ કહેવાય, મૂળભૂત જરૂરિયાત કહેવાય. જેમ કે પહેલું હેડિંગ મેં આપ્યું આ 1947 to 1965 કે સૌથી પહેલા, પછી જેટલું તમારું નોલેજ કે મિશ્ર અર્થતંત્ર, પ્રથમ ઔદ્યોગિક નીતિ 6 એપ્રિલ 1948 ના દિવસે શ્યામા પ્રસાદ મુખર્જી ઉદ્યોગ મંત્રી હતા. લખવું જોઈએ કારણ કે હાલમાં ભારતીય જનતા પાર્ટી જેની કેન્દ્રમાં સરકાર છે, રાજ્યમાં સરકાર છે, સરકારની નીચે આપણે કામ કરવાનું છે, એનું પહેલા નામ હતું જનસંઘ. એના તેઓ આદ્ય સ્થાપક હતા અને હાલમાં તો એમની 125મી જન્મ જયંતિ પણ ચાલી રહી છે. ખૂબ કદાવર નેતા, બરાબર છે. આજે ભારતીય જનતા પાર્ટીના જે પણ એજન્ડા છે એ બધા જ એજન્ડા જે વ્યક્તિએ નક્કી કર્યા હતા એવા વ્યક્તિનું નામ તમે લખો છો તો પેપર ચેકરને એવું લાગે છે કે નહીં, આ વ્યક્તિ હાલના સરકાર સાથે મજબૂતાઈથી જોડાયેલો છે. વારંવાર હું કહેતો હોઉં છું અને એની પાછળનું રીઝન હોય છે કે વ્યક્તિને અધિકારી બનવાનું છે તો અલગ એપ્રોચ રાખવાનો છે, અલગ અભિગમ રાખવાનો છે. વ્યક્તિને આંદોલનકારી બનવું હોય, ખોટું કંઈ જ નથી, તો એનો એપ્રોચ અલગ હોય. હવે અને સરકારની નીચે કામ કરવાનું છે, સરકારમાં જે પક્ષ હોય, આજે બીજો કોંગ્રેસ પક્ષ હોત તો એમનામાંથી આપણે ચર્ચા કરત, અહીંયા આગળ જવાહરલાલ નહેરુજીની ચર્ચા કરત. ઓકે, કે એમના સમયમાં મિશ્ર અર્થતંત્ર આવ્યું પ્રધાનમંત્રી તરીકે, પણ ઉદ્યોગ મંત્રી હતા શ્યામા પ્રસાદ મુખર્જી. આજની સરકારના બધા જ એજન્ડા એમણે સેટ કર્યા છે કે જમ્મુ કાશ્મીર 5 ઓગસ્ટ 2019 ના દિવસે આર્ટિકલ 370 હટાવવામાં આવ્યો, ઇનઓપરેટિવ કરવામાં આવ્યો. કોનું એ એજન્ડા હતો? શ્યામા પ્રસાદ મુખર્જી. એક દેશ में 2 विधान 2 प्रधान 2 निशान नहीं चलेंगे, 2 संविधान नहीं चलेंगे. શ્યામા પ્રસાદ મુખર્જી. તો એને તમે અહીંયા લખવાની કોશિશ કરશો 47 to 65 ના સમયને લઈને. બીજું કે આયોજન આધારિત અર્થતંત્ર હતું, બંધ અર્થતંત્ર થોડું રાખ્યું હતું, સમાજવાદ વધારે હતો. તેને તમે અહીંયા સમજાવો છો કે મિશ્ર અર્થતંત્રમાં 1955 ના અવાડી અધિવેશનમાં કોંગ્રેસે નક્કી કર્યું હતું કે સમાજવાદને મહત્વ આપીશું. દ્વિતીય પંચવર્ષીય યોજના, દ્વિતીય ઔદ્યોગિક નીતિ એના ઉપર આધારિત હતી, તો એવું પણ તમે લખો છો. પંચવર્ષીય યોજનાઓનો પ્રારંભ કરાવ્યો કારણ કે સમાજવાદ હતો. પ્રથમથી જ પાલન થયું તો દ્વિતીય તો એકદમ સમાજવાદ ઉપર આધારિત હતી. તમામ ક્ષેત્રને 3 ભાગમાં વહેંચ્યા હતા, જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને સંયુક્ત ક્ષેત્ર. તો એની વિગત તમે અહીંયા લખો છો. અને એવું પણ લખો છો કે સમાજવાદ હતો, જાહેર ક્ષેત્રના ઉદ્યોગોને પ્રાધાન્ય આપવામાં આવ્યું. પબ્લિક સેક્ટર ઇન્ડસ્ટ્રીઝને સૌથી પહેલો પ્રેફરન્સ આપવામાં આવ્યો અને મોટા મોટા જે ક્ષેત્ર છે સરકાર જ ચલાવશે એ એપ્રોચ નક્કી થયો. લાયસન્સ પરમિટ કોટા રાજની શરૂઆત થઈ, બંધ અર્થતંત્ર હતું એટલા માટે. અને નક્કી થયું કે હેવી ઇન્ડસ્ટ્રીઝ અને આધારભૂત માળખાના વિકાસ ઉપર ભાર આપવામાં આવશે. મોટા મોટા ભેલ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, સેલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, બધાની શરૂઆત થઈ. મોટા મોટા પ્રોજેક્ટ, ભાખરા નાંગલ ડેમ, બરાબર છે, હીરાકુંડ ડેમ, બધાની શરૂઆત થઈ. તો આધાર સંરચના ની પણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ સરકાર દ્વારા શરૂઆત થઈ કે સરકાર એના ઉપર કામ કરશે. 1965 માં
નવું પરિવર્તન આવ્યું. આત્મનિર્ભરતા ઉપર કામ શરૂ થયું કે ભારતે સેલ્ફ સફિશિયન્ટ બનવું જોઈએ. હરિયાળી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશન, વ્હાઇટ રિવોલ્યુશન, શ્વેત ક્રાંતિ. ભારત એક ગામડાઓનો દેશ છે જેની અંદર કૃષિ અને પશુપાલન ગ્રામીણ અર્થતંત્રનો પાયો છે. તો એના ઉપર કામ થયું, હરિયાળી ક્રાંતિ, શ્વેત ક્રાંતિ. બીજું, બેંકોનું રાષ્ટ્રીયકરણ ખૂબ મોટી ઘટના કહેવાય કે બેંકોને પ્રાઇવેટ કંપનીઓ, પ્રાઇવેટ લોકો પાસેથી છીનવીને હવે સરકાર ચલાવશે. ઓકે, કારણ કે પ્રાઇવેટ બેંકો શું કરતી હતી? લોકોના રૂપિયા સેવિંગ એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ એમની પાસે આવ્યા. પછી લોન છે એ ઘણી બધી એ વખતની બેંકો જે માલિક ચલાવતા હોય એમના જ બિઝનેસને આપે. અને ખૂબ મહત્વનું, એટલે બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવું પડ્યું, જેના કારણે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ નોર્મ્સ નક્કી થઈ 1974માં. ઓકે, કે પ્રાથમિક ક્ષેત્રોને પણ ધિરાણ મળશે. ખૂબ મોટું પરિવર્તન. બેંકો અર્થતંત્રનો પાયો છે, તો યાદ રાખવાનું છે કે બેંકોનું રાષ્ટ્રીયકરણ બહુ જ મોટી અર્થતંત્રમાં થયેલી બાબત ગણાશે. MRTP એક્ટ આવ્યો એકાધિકારને રોકવા માટે. મોનોપોલિસ્ટિક રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસ એક્ટ 1969માં આવ્યો. કોઈ જ ભારતમાં એકાંકુશતા, ઇજારાશાહી ના સ્થાપે એના માટે. ફેરા આવ્યો 1973માં વિદેશી મૂડી પર નિયંત્રણ ને રોકવા માટે. ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ 1973. 1980 ત્રીજું હેડિંગ ABC માં આંશિક ઉદારીકરણ શરૂ થયું. ઇન્દિરા ગાંધીજી ફરીથી જ્યારે સત્તા ઉપર આવ્યા, એમણે વિશ્વની કંપનીઓ માટે ભારતનું અર્થતંત્ર થોડું ખોલવાની કોશિશ કરી. રાજીવ ગાંધીજી એને ઓર આગળ વધાર્યું. પણ જ્યારે 1991માં છેલ્લી આર્થિક નીતિ, ન્યૂ એને કહેવાશે ઇકોનોમિકલ પોલિસી અથવા લાસ્ટ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી, 24 જુલાઈ 1991, 25 વર્ષ થઈ રહ્યા છે, એ દિવસે આવી. એની અંદર નક્કી થયું કે અર્થતંત્ર ખોલવામાં આવશે, બંધને ખોલવામાં આવશે, પ્રાઇવેટાઇઝેશન થશે, ખાનગીકરણ થશે, વૈશ્વિકરણ થશે, ગ્લોબલાઇઝેશન થશે અને ઉદારીકરણ થશે. જે અહીંયા સ્ટાર્ટ થયું હતું એ એકદમ આગળ વધશે. LPG રિફોર્મ્સ થશે. અહીંયા આગળ વધારે મેં લખ્યું નથી આન્સરમાં, પણ બધું જ બદલાઈ જશે. એ પણ તમે લખી શકો છો કે ખુલ્લું અર્થતંત્ર હોય તેમાં શેની જરૂર પડે? રેગ્યુલેશન. તો રેગ્યુલેટરી બોડીઝ, નિયમનકારી સંસ્થાઓની શરૂઆત થઈ આર્થિક સુધાર બાદ. MRTP એક્ટને હટાવીને કોમ્પિટિશન એક્ટ, પ્રતિસ્પર્ધા કાનૂન લાવવામાં આવ્યો. ઓકે, 2002માં. ફેરા ને હટાવીને ફેમા લાવવામાં આવ્યો. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ લાવવામાં આવ્યો 1999માં. તો ઘણું બધું જે ઉપર હતું એ ચેન્જ થયું. હવે તો અર્થતંત્ર છે ખુલ્લું થયું. એના પછી જેવું આ 21મી સદીની શરૂઆત થઈ, તો એ વખતે તમે જોઈ શકો છો કે આપણે 2014 સુધીનો સમય લીધો. 14 પછી કેન્દ્રમાં સરકાર બદલાઈ છે. જે આગળ સમજાવ્યું એ યાદ રાખવાનું છે કે 2000 થી 2014માં શું થયું અને 2014 પછી શું થયું એને અલગથી તમારે દેખાડવું પડે. FRBM એક્ટ આવ્યો 2003માં. ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટરી મેનેજમેન્ટ એક્ટ. મહેસૂલી ખાધ અને રાજકોષીય ખાધના લક્ષ્યાંક ગોખીને રાખવાના છે એ નક્કી કરવામાં આવ્યા FRBM એક્ટમાં. રાજકોષીય જવાબદારી અને બજેટીય સંચાલન કાનૂન, મોસ્ટ IMP ઇકોનોમીનો ટોપિક, બધાને આમ તો ખ્યાલ હોવો જ જોઈએ.
પ્લસ એવું યાદ રાખીએ કે હ્યુમન ડેવલપમેન્ટ વધારવા, માનવ વિકાસ વધારવા શું કરવામાં આવ્યું? કાનૂનો લાવવામાં આવ્યા. અહીંયા મેં વધારે કાનૂનોની ચર્ચા નથી કરી, પણ મનરેગા જેનું નામ હવે વીબી જીરામજી એક્ટ થઈ ગયો. રાઇટ ટુ વર્ક આવ્યું 2005. 2005 બીજો કયો આવે છે? રાઇટ ટુ ઇન્ફોર્મેશન, સૂચનાનો હક. ત્રીજો ઘરેલુ હિંસા પ્રતિબંધ કાનૂન. ચોથું એના પછીના વર્ષે 2006 ફોરેસ્ટ રાઇટ એક્ટ, વન અધિકાર કાનૂન. 2009 રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, શિક્ષણનો હક. 2013 રાઇટ ટુ ફૂડ સિક્યુરિટી એક્ટ, NFSA 2013. લેન્ડ એક્વિઝિશન, રિહેબિલિટેશન એન્ડ રીસેટલમેન્ટ એક્ટ 2013. ઓકે, ભૂમિ અધિગ્રહણ પુનઃવસન પુનઃસ્થાપન કાનૂન 2013. તો એ તમે લખો છો હ્યુમન ડેવલપમેન્ટના મુદ્દા ઉપર 2000 થી લઈને કે મનુષ્યનો વિકાસ થશે, અર્થતંત્રમાં એ ભાગીદાર બનશે. 2014 નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બન્યા. બહુ જ વર્ષો પછી પૂર્ણ બહુમતની સરકાર આવી, કોઈ પક્ષને પૂર્ણ બહુમત મળ્યું અને એમણે પછી અર્થતંત્ર છે એમાં ડિજિટલ ઇકોનોમી અને સેલ્ફ સફિશિયન્ટ ઇકોનોમીના કન્સેપ્ટને આગળ વધાર્યું. પહેલું જનધન યોજના ફોર ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, નાણાકીય સમાવેશન માટે જનધન યોજના આવી. જેમ ટ્રિનિટી આવ્યું, જનધન આધાર કાર્ડ અને મોબાઈલ નંબર, ડિજિટલ મેં કીધું ઇકોનોમી, જેમ ટ્રિનિટી. ફિગર પણ ડ્રો કરો છો, મેં કીધું કે ફિગરનું પણ ખૂબ મહત્વ છે, તો ફિગર તમે ડ્રો કરો છો, જેમ ટ્રિનિટી. ઓકે, શેના માટે? લીકેજ રોકવા, રિસાવ રોકવા, બરાબર છે. સાચા લાભાર્થીને જ કોઈ પણ લાભ મળે એના માટે આખું મોડેલ ઊભું કરવામાં આવ્યું, ડિજિટલ ઇકોનોમીને આગળ વધારવા. બીજી બાબત છે કે મેક ઇન ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, બરાબર છે. ત્રિકોણમાં એક ડ્રો કર્યું, બીજું પણ આ રીતે ડ્રો કરો છો કે ભારતે કૃષિ ક્ષેત્રથી સીધી સેવા ક્ષેત્ર તરફ ઉડાન ભરી. ઉદ્યોગ ક્ષેત્ર છે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, આ જ હોવું જોઈએ ક્રમ. એની પણ ફિગર ડ્રો કરી શકાય છે. લેક્ચરમાં ધ્યાનમાં રાખો કે વારંવાર હું શેનો ઉલ્લેખ કરી રહ્યો છું કે ભારતે પ્રાથમિક થી સીધી ઉડાણ ભરી સેવા ક્ષેત્ર તરફ. ઓકે, કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓમાંથી સીધી ઉડાન ભરી તૃતીય ક્ષેત્ર તરફ. પણ રહી ગયું હતું ઉદ્યોગ એટલે કે દ્વિતીય ક્ષેત્ર. તો એના ઉપર જે રોજગાર આપે છે એમાં પણ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે MSME સેક્ટર, એના ઉપર કામ કરવાનું નક્કી થયું. અને એટલે લાવવામાં આવ્યું હા મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા. તો એક ચોરસ બનાવીને પણ તમે લખો છો તો વધારે સારું લાગે. ઓકે, ઉદ્યોગો માટે. ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ 10 વર્ષ થઈ રહ્યા છે. નાદારી અને દિવાળીયું સંહિતા. ઓકે, બેંકોની જે સમસ્યા હતી કે બધા જ શું કરી રહ્યા હતા? NPA, નોન પરફોર્મિંગ એસેટ્સ કરીને ભાગી રહ્યા હતા. રાઇટ ઓફ થઈ રહી હતી બેંકોની લોનો. ઓકે, લોકોના રૂપિયા છે, લોન લઈને બધા ભાગી રહ્યા છે. ખૂબ મહત્વનો કાનૂન આવ્યો. GST આવ્યો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આવ્યો 2017 લાગુ થઈ ગયો 1 જુલાઈએ. એ પણ તમે લખો છો. સૌથી વધારે હું તો કહું કે આ બધું લખ્યું એના પછી આ બધાની કરતા એટલું લખવામાં જેટલું પેજ જાય એટલું જ પેજ ખાલી 2014 પછીના આ મુદ્દાને સમજાવવા માટે કે અર્થતંત્રમાં શું સુધાર આવ્યો એટલો ટાઈમ તમારે આ મુદ્દાને લખવામાં પણ નીકાળવો જોઈએ અને પેજ પણ એટલું આપવું જોઈએ. નોટબંધી 2016 આવી, ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન. ઓકે, તો બધાને ખ્યાલ હોવો જોઈએ.
નોટબંધી પણ અહીંયા મેં લખ્યું છે, પણ એ ધ્યાન દોરવા માટે કે મેન્સની અંદર કીવર્ડ્સ છે એ સારા યુઝ કરવા જોઈએ. નોટબંધી છે થોડો સડકછાપ શબ્દ કહેવાય, એ સામાન્ય લોકો માટે છે. સિવિલ સર્વિસ એસ્પાયરન્ટે ડિમોનેટાઇઝેશન માટે વિમુદ્રીકરણ શબ્દનો જ મેન્સમાં પ્રયોગ કરવો જોઈએ. ઓકે, 10 વર્ષ થઈ રહ્યા છે 8 નવેમ્બરે. ખૂબ આ વખતે અફવા પણ હતી કે દિવાળી પહેલા ફરીથી એકવાર નોટબંધી લાવવામાં આવશે. જોઈએ હવે શું થઈ રહ્યું છે. ઓકે, આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ થયું કોરોનાના સમયમાં 2020માં. પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજના શરૂ થઈ. નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી 2022 શરૂ થઈ. ડિજિટલ ઇન્ડિયા યુપીઆઈ દ્વારા ડિજિટલ જાહેર માળખાનો વિકાસ, એના ઉપર કામ થઈ રહ્યું છે. અને પીએમ ગતિશક્તિ દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, આધાર સંરચનાનો જે વિકાસ છે એના માટે કામ થઈ રહ્યું છે. બરાબર, આન્સર રાઇટિંગની સ્ટાઇલ પણ યાદ રાખીએ. 2014 પહેલાનું જેટલું લખ્યું એટલું જ બીજા પેજમાં 2014 બાદ લખવું જરૂરી છે, તો તમને સારા માર્ક્સ મળે. ઓકે, તો દોસ્તો નવી એક ફાઉન્ડેશન બેચ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો જે પણ વિદ્યાર્થી આપણે ત્યાંથી પણ ભણીને ગયા હોય, એમણે એમના મિત્રોને સજેસ્ટ કરવું હોય, સગાવાલાને સજેસ્ટ કરવું હોય, તો 15 જુલાઈની બેચમાં બધાનું સ્વાગત છે. તમે પરિણામ પ્રાપ્ત કરવા માટે મહેનત કરવાના ઈરાદાથી ચોક્કસ પધારો. પ્રાજસ્વ ફાઉન્ડેશન એક સારામાં સારું માધ્યમ બનવાની કોશિશ કરશે, જેથી તમારું લક્ષ્ય વેધ તમે કરી શકો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.